નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે ડિસેમ્બર અને નવેમ્બર મહિનાના જિયોગ્રાફી બેઝડ કરંટ અફેર ડિસ્કસ કરીશું, જે આવનારી એક્ઝામમાં ખૂબ ચર્ચામાં રહેશે. ભારતની પ્રથમ કાર્બન ન્યુટ્રલ સરહદ તરીકે કયો વિસ્તાર ચર્ચામાં રહ્યો હતો? લદાખ વિસ્તાર. કારણ હતું રિન્યુએબલ એનર્જી અને ઇકો ફ્રેન્ડલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કઈ ભારતીય નદી પ્રદૂષણ અને પુનર્જીવિત અભિયાનને કારણે ચર્ચામાં રહી છે? યમુના નદી. અહીંયાથી બીજો એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બને છે કે યમુના નદી કયા કયા રાજ્યમાંથી પસાર થાય છે? યમુના નદી ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે. તેમજ યમુના નદી કિનારે આવેલા મુખ્ય શહેરો દિલ્હી, મથુરા, વૃંદાવન, આગ્રા, ઇટાવા તેમજ પ્રયાગરાજ છે. હાલ યમુના નદીની પાણીની ગુણવત્તા અને પ્રદૂષણ નિયંત્રણ માટે કેટલાક મહત્વના મોનિટરિંગ પોઈન્ટ્સ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું, જેમાંથી એક હતું રિયલ ટાઈમ વોટર મોનિટરિંગ સ્ટેશન, અને સાથે સાથે યમુના સ્વચ્છતા યોજના પણ શરૂ છે. ભારતનું કયું રાજ્ય ફ્લોટિંગ સોલાર પાવર પ્રોજેક્ટ માટે જાણીતું છે? મધ્યપ્રદેશ ફ્લોટિંગ સોલાર પાવર પ્રોજેક્ટ માટે જાણીતું છે. મધ્યપ્રદેશને ભારતનું હૃદય પણ કહેવામાં આવે છે, તેમજ ટાઈગર સ્ટેટ ઓફ ઇન્ડિયા તરીકે મધ્યપ્રદેશ જાણીતું છે. નર્મદા અમરકંટક એટલે કે મૈકલ પર્વતમાળામાંથી નીકળે છે અને તેની લંબાઈ 1312 કિલોમીટર છે. ભારતનું પ્રથમ કાર્બન ટ્રેડિંગ માર્કેટ કયા શહેર સાથે જોડાયેલો છે? હાલ અમદાવાદ, ગુજરાતમાં ભારતનું પ્રથમ કાર્બન ટ્રેડિંગ માર્કેટ શરૂ કરવામાં આવ્યું. કાર્બન ટ્રેડિંગ શું છે? ધારો કે મારી કોઈ કંપની છે અને કંપનીમાંથી નીકળવામાં આવતા કાર્બન ક્રેડિટની લિમિટ 10 છે, પણ મેં કાર્બન 3 સુધી જ વ્યય કર્યો, તો મારી જોડે 7 બચી, તે મારી કાર્બન ક્રેડિટ છે. હવે બીજી એક કંપની છે જેની લિમિટ 10 હતી, પણ તેણે કાર્બન વ્યય જરૂર કરતા 7 વધારે કર્યો, તો મારી જોડે વધેલી 7 હું તેને વેચીશ અને મને પ્રોફિટ થશે અને તેને કાર્બન ક્રેડિટ બેલેન્સ થશે. આ ટ્રેડનું માર્કેટ શરૂ થશે. ભારતનું કયું દ્વીપ સમૂહ સી લેવલ રાઇઝના જોખમને કારણે ચર્ચામાં રહ્યું છે? લક્ષદ્વીપ. લક્ષદ્વીપની રાજધાની કઈ છે? કાવરતી. લક્ષદ્વીપના મોટા ભાગના દ્વીપો સમુદ્ર સપાટીથી માત્ર 1 થી 2 મીટર ઊંચા છે. સી લેવલ રાઇઝ ધ્રુવીય બરફ ઓગળવાથી અને સમુદ્રના પાણીના તાપમાનમાં વધારો થવાથી વધ્યું છે. 2026માં કયો ભારતીય ગ્લેશિયર વારંવાર પીગળવાના કારણે ચર્ચામાં રહ્યો છે? ગંગોત્રી ગ્લેશિયર. ક્યાં આવેલો છે? ઉત્તરાખંડમાં, અને તે ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન પણ છે. બ્લુ ઇકોનોમી માટે ભારતે ખાસ કરીને કયા ભૌગોલિક ક્ષેત્ર પર ભાર મૂક્યો છે? તટીય વિસ્તાર. બ્લુ ઇકોનોમી એટલે સમુદ્ર, મહાસાગર અને દરિયાઈ સંસાધનોનો ટકાઉ રીતે ઉપયોગ અને તેનો આર્થિક વિકાસ. આ વિડીયો તમારા સુધી આવી રહ્યો હોય તો હું કરંટ અફેર, હિસ્ટ્રી, જિયોગ્રાફી, સાયન્સ, પોલિટી તે તમામ સબ્જેક્ટ્સના MCQ પરીક્ષાલક્ષી બનાવું છું. આગળ વધીએ. બ્લુ ઇકોનોમી. ભારતની પ્રથમ અંડરગ્રાઉન્ડ રિવર મેપિંગ કયા રાજ્યમાં શરૂ થઈ છે? મેઘાલય.
અંડરગ્રાઉન્ડ રિવર મેપિંગ એટલે જમીન નીચે વહેતી નદીઓ, ગુફાઓ અને ચૂનાના પથ્થર વિસ્તારોમાં પાણીના પ્રવાહનો એક વિજ્ઞાનસભર નકશો બનાવવો. ભારતનો કયો રણ વિસ્તાર રિન્યુએબલ એનર્જી હબ તરીકે વિકસિત થઈ રહ્યો છે? જવાબ છે થાર રણ. થાર રણ વિશે એક બાબત એ છે કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલું છે. તેમજ એક ચર્ચામાં રહેલું સોલર પાર્ક છે ભડાલા સોલર પાર્ક, જે વિશ્વના સૌથી મોટા સોલર પાર્કમાંથી એક છે, જે રાજસ્થાનમાં આવેલું છે. વિશ્વનો કયો દેશ આર્ટિફિશિયલ આઇસલેન્ડ એક્સપેન્શન માટે ચર્ચામાં રહ્યો છે? ચીન. કારણ શું છે આર્ટિફિશિયલ આઇસલેન્ડ એક્સપેન્શનનો? આર્ટિફિશિયલ આઇસલેન્ડ બનાવીને ચીન પોતાનો એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન વિસ્તાર વધારવાનો પ્રયત્ન કરે છે. 2025માં કયો ખંડ સૌથી વધુ હીટ વેવ માટે ચર્ચામાં રહ્યો હતો? યુરોપ. રિંગ ઓફ ફાયર વિસ્તાર ફરી ચર્ચામાં કેમ રહ્યો? ભૂકંપ અને જ્વાળામુખીને કારણે. પ્રશ્ન જરૂર બને છે દર વર્ષે એકવાર કે રિંગ ઓફ ફાયર વિસ્તાર ક્યાં આવેલો છે? પેસિફિક મહાસાગરના કિનારાઓનો વિસ્તાર છે. કયો વિસ્તાર છે? આઈ રહ્યો. આ તમે જોઈ રહ્યા છો ઇન્ડિયન ઓસ્ટ્રેલિયન પ્લેટ થી ફિલિપિન પ્લેટ છેક એન્ટાર્કટિકા પ્લેટ સુધીનો વિસ્તાર રિંગ ઓફ ફાયર કહેવાય છે. કયો દેશ ડેઝર્ટિફિકેશન કંટ્રોલ મોડેલ તરીકે ઓળખાય છે? ચીન. વિશ્વની કઈ નદી વોટર ડિસ્પ્યુટને કારણે ચર્ચામાં રહી છે? નાઇલ. 76માં વન મહોત્સવની ઉજવણી ક્યાં થઈ હતી? ખેડા, ગુજરાતના ગળતેશ્વર ખાતે. વિશ્વનું સૌપ્રથમ સિરામિક વેસ્ટથી બનેલું પાર્ક, જેનું નામ છે અનોખી દુનિયા, કયા સ્થળે સ્થાપિત થયું છે? ઉત્તર પ્રદેશના બુલંદ શહેર. ભારતના પ્રથમ બાંબુ આધારિત બાયો રિફાઇનરીનું ઇમારતીકરણ આસામમાં શરૂ થશે. કયા રાજ્ય સરકાર દ્વારા માનવ હાથી સંઘર્ષ નિયંત્રિત કરવા ગજ મિત્ર સ્કીમ બહાર પડાઈ છે? અસમ. તમિલનાડુનું કયું શહેર સિટી બાયોડાયવર્સિટી ઇન્ડેક્સ લોન્ચ કરનાર પ્રથમ શહેર બન્યું છે? ચેન્નઈ. ચેન્નઈનું ઉપનામ શું છે? ગેટવે ટુ સાઉથ ઇન્ડિયા. પૂર્વ નામ છે મદ્રાસ. ચેન્નઈમાં ઈસરો સતીશ ધવન સ્પેસ સેન્ટર હરિકોટા નજીક આવેલું છે. કયા રાજ્યમાં થાઈલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી શિયમી ફાયરબેક જોવા મળ્યું છે? ઉત્તરાખંડ. તેનું વૈજ્ઞાનિક નામ છે લોફુરા ડિયાર્ડી. નીચે પૈકી કઈ જોડ સાચી છે? બ્લોક પર્વત, ઊંચાઈ ધરાવતો પર્વતો, જ્વાળામુખી પર્વત, સંચયના પર્વતો, અવશેષ પર્વત, અનાચ્છાદનના પર્વતો. અહીંયા માત્ર 2 અને 3 સાચું છે. વિશ્વનું સૌથી યુવાન ફોલ્ડેડ એટલે કે વળાંકવાળું પર્વત કયું છે? હિમાલય. વિશ્વનું સૌથી જૂનું વળાંકવાળું પર્વત તો અરવલ્લી. ફોલ્ડ પર્વત ત્યારે રચાય જ્યારે 2 ટેક્ટોનિક પ્લેટો સીધા સામસામે અથડાય અને તેમની ધારાઓ વળી જાય. જો તેમની ધારાઓ વળતા વળાંક ઉપરની દિશામાં જાય તો તેને એન્ટિક્લાઇન્સ કહે છે. જો વળાંકો નીચેની દિશામાં જાય તો તેને સિન્કલાઇન કહે છે. આ હતા છેલ્લા 2 મહિનાના કરંટ અફેર જીઓગ્રાફી રિલેટેડ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.